સરપંચ સાહેબ આવો આવો બેઠા હો આવો બેહો બેહો એ રોમ આવો મને આ બાજુ તમારે બેહવાનો ઠેકાણો નહીં પડે સામ તાણ ઓય બેહું જો જગ્યા મળે બેહો તું તો લેતો બેસ થોડા ગોદાઈ બાપી એટલે ઓય ખોરા બેહો બોલો ચમ ભૂલા પડ્યા ભૂલા પડવામાં તો ચમ પડ્યા છીએ કે તમે મને કીધું તું સરપંચ સાહેબ હાથ તું કહેજો હો અને તમારા સરપંચનો આ મુદ્દા ઉપર થોડું એક જૂઠું બોલો ને એ નકામું પડે હા બોલો તમે જડીબુટ્ટીનું અશોકને આલી એવું તમે મને કહ્યું તું કે નતું કહ્યું પણ મને સરપંચ સાહેબ એમ કીધું હતું કે વસત ના આપી છે જડીબુટ્ટી તો. અલે ભાઈ મારા પહાડે નહીં જડીબુટ્ટી તો મણીલાલના પહાડ છે. ભાઈ મને સરપંચ સાહેબે જ કીધું તું મને કે મંદુ ના આલી જડીબુટ્ટી મારા જોડે નહીં મને જ સરપંચ ને કીધું કે ભાઈ પેલા જ જઈને આપી છે યાર. લ્યો હા અલ્યા તો જડીબુટ્ટી જઈ ગયો પૂછો સરપંચ ને આ સરપંચ બેઠ્યા ઈવોને તો કહું છું ઈવોને હોભળવા તો કહું છું તાણે સરપંચ સાહેબ તમે જ બોલો. હા ન્યાય તમે કરો. જડીબુટ્ટી ચોય જઈ નહીં જડીબુટ્ટી મારા ફાયણ જ છે. તો પછી આ બધો નાટક કરવાનો તો આવે છે વનાલી કરી નાટક એ માટે જ કર્યો કે હું જોતો તો કા ગોમમાં કુના પેટમાં વાત ટક હ આ બધાને તમને ગેસ ભરાઈને આફરાત હોય છે. આ તમને મેં હું કઈ મોકલ્યા હતા કે કોઈને વાત કરતા નહીં કે કોઈને કહેતા નહીં. બરાબર તો એ તમે આ કહી દીધું આ બધાને લઈને પાછા વયા આયા. જે આવ્યું મારફાએ મેં બધાને વારા પરથી બોલાયા અને બધાને કીધું કે જડીબુટ્ટી ના આલી હ પણ તમારે કોઈને કહેવાનું નહીં. એને બીજાને બોલાયો એને કીધું કે જડીબુટ્ટી ના આલી હે કોઈને કહેવાનું નહીં. તો હવે તમે બધા એકબીજાને કહી દીધું કે ના કહી દીધું? અરે પણ મેં તો એવું નહીં કીધું આ તો મને સપનામાં જે આવ્યું એ મેં અશોકની વાત કરી આવો એવો સપનો આબા મંડ્યો કે તારા ગર્ભ કંકુનો પગલો પડશે ને કન્યા આવશે ને અત્યાર સુધી પોતાનો સપનો આવતો હતો પૈણી ગયો આમ થઈ ગયું ને તેમ થઈ ગયું ને આવું બીજાનો સપનો આબા મંડ્યો. એવું હું ખાઈ પડ્યો હું બીજાનો ચાલુ થયો એટલે હવે તમે બોનો ના કરો બધો. સરપંચ ને બધી ખબર પડે એ તમે એ સપનું નહીં એ બોને કહેવા જ હતા કે જડીબુટ્ટી તમારે ફાયા હે એવી મને ખબર હે એટલે એમાં તો બધા ઓઠો ભેગા કર્યા ખમણ ખવડાયું અને કઈ હેડો કરાયું. આ લ્યો આ ખમણ ને બમણ ખવડાવવાનું શું આવે મીટિંગ કરી. આપણે કુડા ભાઈ જોડવા માટે કરી છે હવે હબળો હવે જડીબુટ્ટી કોઈને સીધી હાલવામાં આવશે નહીં. બરાબર હવે જડીબુટ્ટી પોતાની મહેનત થી પોતાની તાકાત થી લેવાની આવશે જે લિયા વહીની. બરાબર એટલે કેવી રીતે શું કરવાનું? હું રાતી જઉં હું બરોબર અને આ તારંગા હિલ સ્ટેશન કેવા હે ને એ તારંગાના ડુંગરોમાં જડીબુટ્ટી હંતાડીને આવું હું બરોબર અને કાલ સવારે તમે તાર નીકળજો એ જડીબુટ્ટી જે ખોલી લે અને જેના હાથમાં આવી જાય એની એ પેલો પેન્ટ છે એ પેલો પણ છે. મજૂરી કરો ને ખોળો જડીબુટ્ટી જળો એનું નસીબ. કાકા આ તો સારું બહુ કાઠું કોમ કહેવાય. હું તો ડુંગરો જો ચડીએ ડુંગરામાં જવું જે બાજુ મેલી હોય પછી એવું ખબર પર આપણે અને ડુંગરોમાં હોજવાની જ કાઢવું પડશે પેલા તો. ના એ તો સરપંચ સાહેબ લોકેશન આલસી થોડું ઘણું એ કરશી ખુલ્લી મેલશે એટલે જગાડા મારશે આમ. ખુલ્લી ના મેલે હા ખુલ્લી મેલે બીજો લઈ જાય પાછો. આ જો ને હવા બીજા તો એ ખબર ના હોય કે આ જડીબુટ્ટી કે હું એ તો હું જો મેલોય ને ઈ તમને કોઈ કે ઈકણ ભાઈ લેબડો હ કે પેપડો હ કે ડુંગરો હ કે પથરો હ કે જે હશે એ હું તમને પેલા કોઈ થોડી નિશાની આપશી. હા નિશાની આલો કે આ જગ્યા અને એક્ઝેક્ટ આવી વસ્તુ અને એના નેચર કે એના ઉપર કે એના હંતાડી કે આ જગ્યાએ મૂકી હે એવું તમને ચોખ્ખોટ થી કોઈ એટલે જેના હાથમાં હોય એ નહીં જેના હાથમાં આવે એની અને જેને જે સાધન લઈને જવું હોય જાય બરોબર જેને ખોડીને લાવ જડીબુટ્ટી ની બરોબર પછી એને પોતાનું પરિણામ 11 દાડે પૈણી જાય પછી કોઈ આલવી હોય તો આલે ના આલવી હોય તો કોઈ એ તો ના હાલ તે ના આલે. એના કરતા આપડે આ હતું એવું ખોટું હતું કે ભાઈ 11 દાડે ફર્યા જાય પણ આ ફેવડી ચો ફેવડી હોય કોઈના મોઢા થવા દીધા કોઈના ભાઈ જડીબુટ્ટી જ નહીં આવી તો આ તમે એમ નહીં મોરી તો ના થવા દીધા આ તમને કીધું કે ભાઈ અશોકભાઈ ના આલી હે તો
તો 11 દાડાથી તમારે બોલવાનું પૂછવાનું જ તો આવતું હતું પણ તે પેલા સપનો આયો ને ફપનો આયો ને કરતા જ્યાંય પણ પેલું પૂછતું હોય પેલા લાડો બની જવું હ એ તો જાણવા માટે જોણવા કે પછી ક્યાં 11 દાડા થઈ ગયા ને મારા ફાયા આવી જાય સૌથી પહેલા તમે જીગર કોની કરી અશોકની કરી કે ભાઈ મેં એને આલી હે અને એના 11 દાડા પૂરા થાય એટલે એક જડીબુટ્ટી તમારે ભાઈ આવી જાય. હા તે 11 દાડા સુધી વાટ જોઈ હજી તો આજ 6ઠ્ઠો દાડો હ આજ વાતનો 6ઠ્ઠો દાડો હ પણ મારે રવાતું નતું. હા એ તો તાર રવાતું નહીં એટલે તો આ બધું કરવું પડે અમારે. અને નહીં રહેવા તો એમાં પાછા કાલનું કીધું સરપંચે ત્યાં જવાનું પાછા રાતી ના આવવું પડી જો ઓહો પાછા અરે ભાઈ જો હોકમ પૂરી ખોરી વાળું હાથમાં આવી જાય. જતા ઓહો જેને અત્યારથી જવું હોય તો એ જાય. હા, જેને જે રીતના જવું હોય જાય ઈવન સાયકલ લઈને જવું હોય તો અત્યારથી હોકમ વહેલા હેઠતા એ વાતે સાચી. કે મોડી મોડી જઈને હું કરું હજુ જડીબુટ્ટી વાળા ફાય હોય કરે મેઘે ચાલે એડવાન્સમાં અંતાણી આવું તો તમે જઈને ડુંગળે બેહો આ સરપંચ સાહેબ હંતા જોઈ લેવાનું એટલે અમુક આખું પાછું તો નહીં થાય ને. ના, અમારે હા. સાચી હું વાત. પાછું નહીં એવું હું તમને જગ્યા કોઈ કા જગ્યાએ હંતાડીએ એવું તમને પહેલા કહી દો. કાલ સવારે તમે બધા આવજો મારા ફાયે બરોબર બરોબર. હું તમને બધાને કહું પછી હોય તે તાર નીકળજો બરોબર જેને જે સાધનમાં જવું હોય. સારું કીધું લોહી બે સારું હતું એ બધા ચેડે મોડે જ જાય કે જેને જીમ જેને જમ જવું હોય એમ તમે જાય. તો એમ કરો હેલિકોપ્ટર બુકિંગ કરાવી દો હેલિકોપ્ટર કરવા જાય કરે પૈણવું હોય તો બોકડે સાયકલ હરખી કરાવવાનો રે તને હેલિકોપ્ટર ની વાતો કરે. તો તાર પૈણવું હોય તો હેલિકોપ્ટર હા, એ કરવું હું તો સાયકલ લઈને ઉપડી જાય સવારે 3 વાગે બરોબર કે 6 વાગે તો પોકાય કે આજે પૂછજો અને કવડા ડુંગરે ગોથે ચડશો પાછા મને પૂછીને જજો કે ચો મેલી ઓહો, હું પાછા. તમને કહી દઉં. હા. પાછા અંબાજી ના પોકી જો એટલે ખોળી લેવાનું તમારે કે વહેલા એટલા વહેલા ઉઠશો તમે. આવો અમે તો આખી રાત જાગતા છીએ. આજ તો હું તમને પૂછવા આવું હેડો. આરડતા અત્યારે જો હવે હવના ઘેર અને સવારે મને પૂછીને નીકળજો બરોબર. બરોબર આમે સ્પેશિયલ જોવા માટે જ આખતરો કર્યો હતો કે પેટમાં વાત રહ તો પછી આગળ કોકની એક આદા ના આલું. હાલું. પણ આ તો રહેતી જ ઓલા નહીં. તમારા ફરતી ફરતી વાત તમારી જ લાવ્યો તો પાછી. તમારા અખતરામાં ને ખતરામાં અમારી આ તો આ મા હેરાન થઈ ગયા કે બધા. એ નહીં આ જુઓ કોઈને કશું ના કીધું હોત ને તમારાથી વાત ચાલુ થઈ હતી. તમને બી પહેલી કીધું કે ભાઈ અશોકભાઈ ના લઈએ. અશોકભાઈ ને એવું કીધું કે વસંતભાઈ ના લઈએ. વસંતભાઈ ને એવું કીધું કે મણિલાલ ના લઈએ. મણિલાલ ને એવું કીધું કે ઓહન ના લઈએ મનુભાઈ ને. અને મનુભાઈ ને એવું કીધું કે પ્રહલાદજી ના લઈએ. વાત કેટલા આવી છે લે. પહેલા જ જીવ. તમારા તમારા ઉપર જો આ વાતમાં કોઈ કશું બોલ્યું ના હોત ને આ તમે ભેગા થઈને એકબીજાને વાતો કરીને આયા ના હોત ને તો હાથ ચૂકલી તમને હાલવાની હતી પહેલી. લ્યો લ્યો તે આપી દીધું તો આ ધગામાં ડબ્બા આ હું લેવા હેડે આયા ઢાકડી આતો જ કાંઈ થોતા એમ કરતા કરતા મારે 11 દાડા જવા દેવાના હતા એમને પેલા કોરા જોવા માટે જોવા માટે. અને કોઈ કશું ના બોલ્યું હોત તો 11મા દાડા તમને આલી દેતો. અમે તમને બોલ્યો તો પેલું અશોકભાઈ જોડે 11મા દાડા તમને આલો પણ રહીના જ પણ પહેલા ધર્મત રહી ના એટલે આ હવે કોઈને હાલવી નહીં. બરોબર આ દવા ઈ વાત બરોબર. થોડું રાખવું પડે તમારે તો શું રે? ના પગારે 300 રૂપિયા પગારે તાણે જો આ એ દહુળમ તો નહીં કોણીઓ મોમાન ઘેર પહોંચ્યો એ વાત પિસ્તરો લઈને એને રૂપિયા કેટલા ભર્યા હોય. આ તે ભર અને હજુ તો બાકી છે બીજા હલવાના હજુ તો પાછળના બાકી છે થોડા. એવું તો હોય ના ફાયા છે ત્યાં છે. અમે એ તો ગમે તે કરે તાર બાકી ફાયા ના હોય તો તાર પહેણાયું એવું કા ક્યાં પડે ચાચા? એ તો પાછા આવી વાત હોપડ છે ગાટા આવીએ જાય કાલ હા એ જ આ તો કાંક રેસમાં તો પાછું સારું ગમે આવી વાત. એ તો સારું ગમા હારડા હું બધા જો હોઉં ના ઘેર અને કાલ આવજો તમે બધા ભેગા થઈને એટલે હું તમને કાલ જગ્યા લોકેશન કહી દઉં. બરોબર હા બરાબર પત્તા એ તાર ખોડજો. જેવડો પેલા હેલો ભાઈ મોડી પે ડુંગળોમાં કાઠા રહેજો પાછા હા વાડે કેવા આવો પાછા આમ સાયકલ લઈને દોડતા ને દોડ લેવો મારે ગોમના કોમન નીકળવું. લેડો એ કીધું જગ્યાનું નક્કી હોય તો મને અત્યારે ના કહી દો. અત્યારે નહીં નક્કી પણ હું જઈને મૂકું તાર મને ખબર પડશે કે પણ નક્કી તો કરી છે તમે કે આ હોય નહીં. તારંગા ડુંગરા ઉપર મેળવાની હે એવું નક્કી કર્યું હે. પણ અમે એક્ઝેક્ટ કેટલા મેલે હે એ હવે જવું તાર મને ખબર પડે કે આ કોઈ બાવળીઓ હે કે વગદો હે. ડુંગરો તો થોડો આવડો હોય તે ખબર પડી જાય. મોટો પહાડ જેવો આ તો પણ એ તો જગ્યા હાલો ને કે ભાઈ આ ઝાડ બાડ હ તે આ ઝાડ ના બાજુમાં થળિયામાં મૂકીએ કે એવું કોઈ આમ તો એ તો બધાને કોઈ તમને કોઈ હો હવે કોઈ નવું નહીં કહું તમે તાર જો ચિંતા કર્યા. જગ્યા નક્કી હોય તો હમણાં મોર પહોંચી ગયો છે બીજું કોઈ નહીં.
આજે બેહો તા હા. હવે હારું આ અશોક ને ચારનો બોલાયો શિખર કેટલા રહ્યો હા આવ્યો સરપંચ સાહેબ. કેટલો રહ્યો હેડ કે ભાઈ હેડ પગ બગડ્યા હતા તે પેલા કુંડી ધોવા રહ્યો હતો. હાર હવે હું કહું બોલો. હવે આપણે પેલી જડીબુટ્ટી વાળી વાત હતી ને ઓહો કે મેં કીધું હતું કે ભાઈ હું હંતાળી દોય બરોબર અને પછી તમારામાંથી જે ખોળી લાવે એને પેલો હગું થાય અને એનો પેલો લગ્ન થાય બરોબર અને આખા ગામમાં એનું વટામેણું પેલું ભાગ. ભાગ છે બરોબર બરોબર તો એ આપણે કમ્પ્લીટ કરી દીધું હ બધું આયોજન કરી દીધું. આવો જડીબુટ્ટી હંતાળી દીધી હ પણ એક કોમ કરો તમે આખા ગામમાં આપણે જેટલા હે ને બરોબર એ બધાનું કોઈ બોલાવતા હો બોલાવતો આવો. બોલાવતા હોય એટલે આપણે મીટિંગ કરીને એને વાત કરી દઈએ અને પછી અહીંથી બધા હવની રીતે જડીબુટ્ટી ખોળવા જોઈએ બરોબર બરોબર ને કશો વાત હા તો બધાને પહેલાજીને મણીલાલને વસંતને મનુને બધાને કહી તમે અને કોણીઓ તો મોમાન ઘેરથી આવ્યો નહીં ના હજી એ તો મામા ઘેર એટલે એ તો હો રહ્યો તાર મોમાન ઘેર કશો વાત હોય એ રહી જતો કશો વાત બતાય તાર બીજા બધાને બોલાવતા હો હા તો હું જવા થાય આવો બોલાઈને આવો બધાને બોલાવીને આવું હેરો. એ હાલ એટલે આવો અશોકભાઈ. હા આ સરપંચે બોલાયા હે નેર ઉપર. શું કરવા બોલાયા? જલ્દી આવો ફટાફટ. પેલા પૈણવાની વાત હે જડીબુટ્ટી વાળી. હા લ્યોડો આઈ ગયો. શું કીધું? આ મારા આટલું હોત કરવાનું એ હતું લે. હોત બોત પછી કરજો પણ આવી જજો ટાઈમ હા હું આઈ તો હોડો હાલત. નેર ઉપર શું કીધું? હા નેર ઉપર આવું. હા હેડો હું બીજાને બોલાવતો આવું. હા બોલાવતો. સર! આવો, અશોકભાઈ. અરે વાયકા. આ પેલો વાળ સાફ કરી દીધા લાકડો થોડો ભેગો કરતો. હવે એ લાકડો ને બાકડો ભેગો કરવા રવા દે અને સરપંચ સાહેબે બોલાયા પેલા નેર ઉપર. સબ ઓ બધું ઓ પેલા પૈણવાની વાત નહીં જડીબુટ્ટી વાળી. ઓહો એ લાકડો તો પછી ભેગો થાય એટલે હાલ આવજો હો. હું અરે બીજાને બો 10 મિનિટનો કોકો બોલ- હાલ. નેર ઉપર આવજો ઈ ભેગા થઈએ બધા. એ હારું હાલો અમાર ભાઈ. હા હેડો. મહિલાલ! ઓ મહિલાલ! આવો અશોકભાઈ આવો કેવું હે બોલો? બસ શાંતિ શું કયો શું જતા હતા અતાર્યા? હું બહાર જતો હતો એવું હે? ઓહ. બહાર જવાનું રવા દો અને પેલા સરપંચ સાહેબે બોલાયા ત્યાં નેર ઉપર. આબુ છે માંગત નહીં આબુ ના ના આબુ નહીં નકર કાયમમાં તો બહાર જ રહેવું પડશે. પેલા જડીબુટ્ટીની વાત નહીં આપડે હા હા પેલું કન્યા માટે ઓવા ઓવા એટલે પહેણવાની વાત હે. એટલે સરપંચે પહેરવાની વાત કરી પહેરવાની જ છે. હવે પહેરવાનું પહેલું કાલ તો બહાર તો કાલે જવા છે હા કશો હા હું વાંધો હમણાં આવું હેડો નહીં. હા તે કશો વાંધો નહીં આવો હો. હા ચોક્કસ ચોક્કસ હા હેડો હું જઉં. એ હા પેલા પહેલા ભાઈ બોલાવતો આવું ને. હા 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 હેડો. પેલાભાઈ! ઓ પેલાભાઈ! હા, બોલો ભાઈ આ કુંડીમાં પડીને શું કરો? અરે પોણી વાળો ત્યાં ડૂચો બંધ કરું છું અને લાજો. આખી જિંદગી આપણે ડૂચા બદલ્યામાં જ જઈ અને હેડો પેલા સરપંચે બોલાયા છે. જો તેઓ આપણા નેર ઉપર કે શું કરવા બોલાયા હે આ પેલા જડીબુટ્ટી વાળી વાત નહીં. જડીબુટ્ટી વાળી વાત ભણવાનું નહીં ભણવાનું જડીબુટ્ટી જેના હાથમાં આવે કોઈક વાત કરતા સરપંચ. પહેરવાની તો બરાબર હે પણ સરપંચ સાહેબે મને કીધું તું કે જડીબુટ્ટી પહેલા તમને જ આલીશું આથી મોટા તમે કોમો હો તે તમે ના હોય તો બધા ભેગા થઈ અને એક કોમ કરો કે ભાઈ કહી દો સરપંચ સાહેબને કે અમારી બધાની સંમતિ હે અને જડીબુટ્ટી જો હંતાડીએ નહીં કશું કરવું નહીં ને હંતાડીવાથી લઈ અને પહેલા બેન આલી દો. એમ સંમતિ બધા હાલતા હશે કદાચ હું આલું હેડો કે ભાઈ પહેલા માટે સંમતિ પણ પેલા મનુ ને વસંત એ બધા તમારી સંમતિ આબાદ હોય. પણ તમારે જો સમજાવવા લાયા અલે સમજાય ના સમજાય એ તો સરપંચ જે નિર્ણય કરી એ એર્યું કરવાનું હ. તમારે હાલ પૈણ ચડી ગયો પણ મેં નહીં આવે. અલ્યા પહેરવાનું છે એ તો બરાબર હે પણ તમે કહો એટલે એ સરવાનું મતલબ ખરડો પસાર કરી દો કે આ તો થોડી ચૂંટણી લડવાની હતી સરવાનું મતે આવી જાઓ. આ તો અરે. કન્યા લાવવાની હ. હા પણ એ તો મૂળ વસ્તુ તો એની એ જ થઈ ગઈ કશું એ ના થાય. તાણે. આ ડૂચા બૂચા રવા દો ને હેડો ઈકણ. અરે દવા હે હું ઉતાવળ હે હું કહું એ કરો કે તમે કોઈ ઈમાનીમાં તો રહી જાઓ. અલ્યા રવાની જો વાત છે તમે સરપંચ સાહેબ ને કહો કે ભાઈ અમારે બધાની મંજૂરી છે અને પહેલા બેને આપી દો અને વાત પૂરી થઈ જાય એ આપી દો પછી હા તે પેલા મનુ ને વસંત બધા તૈયાર થાય નહીં થાય થતા હશે કઈ ના વાત છે કે ડોહો ચાણક તૈયાર થઈ જાય ને અમારો પેલો મેળ પડી જાય. પણ તમે ઈવન સમજાવો કેમ કહું યાર હું એકલો સમજાય ને શું કરું બધા ભેગા થઈને સમજાવીએ તો મેળ પડે ને. પણ મારું ગોઠવાઈ જાય પછી હું સીધી જાડી બુટ્ટી બીજા ના આલું હા તે- પછી ત્રીજા ના છે તો આ હેડો તો ખરા ત્યાં જઈને એવું કરીશું તમે કે એવું
પણ તમારા પહેલા બધા તો ભેગા થઈ પેલું કયો એ તો આપણે પેલા ત્યાં નેર ઉપર ભેગા થઈએ પછી આગળ સરપંચ આગળ જઈએ પછી ખબર એ પડે બધું એના મોર કરવું પડે. મોર તો છે એટલે સરપંચ ભેગા થયા વગર તો છે રીતે મોર થાય. ઈવોને ખોનગી આપણા જો ભેગા થયા મોર તમે આ બધાને વ્યક્તિગત મળી અને જુદા વાત કરો અને એમ કરતા એ થાય ને તો એ સારું થાય. જુઓ હું તમને હા તમે નેર ઉપર તો આવો પછી બધું ગોઠવીએ. હાર હડો જો આવજો જલ્દી પાછા. હાર આવું હડો. નકા આખી જિંદગીના ડૂચા બદલ એમ જ છે. તો ભાઈ વચ્ચે ડૂચો તો બદલવો પડે પણ કે પેલા હારો ડૂચો ફિટ કરો એટલે આવો હો. તો હું ઓપરેટરને ફોન કરી કહી દઉં કે ભાઈ મારે પાણી નહીં લેવું. પાણી નહીં લેવું કઈ હા હેડો જલ્દી આવો હો. હડો આવું હડો. હા હું ઓપરેટર ના પાડીને આવું. આ બધાને કીધું તો ખરું કે નેર ઉપર ભેગા થવાનું હજી કોઈ આવ્યું નહીં. કેટલા રહ્યા બધા? અરે ભાઈ આયા. આવો આવો વસંત આવો. અને પેલા તો હું થાકો હો પાછા અલ્યા, તારે. ભોજ્યા એટલે ખવાય? ના ના તો હું ગોઠિયા ખાઈએ તો પગ થોય રોટિયા. અલ્યા, ભૂખ લાગી હતી. શું કરે? થોડો નાસ્તો તો કરો ને. અલા પેલા છેસો ને એ જો મનુભાઈ આવતા લાગે. હા આયા મનુભાઈ હેડો. તારા હું મણીલાલ ચેલા રહ્યા? એ આયો અશોકભાઈ. હા, બધા ભેગા થઈ ગયા. હા બધા ભેગા થઈ ગયા. અને ભાઈ અશોક, હા આપણે પેલી વાત કરી હતી. અલ્યા હવે પહેલા જ પાછું કોઈ ભાઈ હા. મણીલાલ હા કયો કોઈ સરપંચ ને કહીએ અને જેમ પેલું ચૂંટણી નહીં લડતા સર્વાનુમતે ઓહો. એમ કે સર્વાનુમતે જડીબુટ્ટી પહેલા જ બનાવી દે. જો તમે બધા સંમત હોય તો. ના યાર બોલો કે હા. હું પહેલા જ લાડકા છે તે યોનાલ દઈશું દર વખત પહેલા જ રહેવાનું. અલ્યા, પણ ઉંમર તો જો મારી. તે અમારે લાકડો માગો વહુ ના માગાય લાકડો માગો એના કરતી. અરે લાકડો ના મગવાય, જે બાકી બચી એટલામાં તો હું પેલો બે થઉં કે વધો હા, ને કશો ના મરું કે. પહેલા જે સર્વમતી મને આપી દો હડો લ્યો. હું તૈયાર હું લ્યો. મનુભાઈ ઉપર સર્વાનુમતે મને હાલો લ્યો. લ્યો મી ઉઘડો કર્યો ભાઈ. આ બધા પહેલવાના જ છે. એટલે આ તો આવું હોય હું નતો કેતો કોઈ તૈયાર ના થાય. કેમ ના થાય? ઓકે ઓકે. આપણો આમાં તો જે સરપંચને પેલું આપણો કીધું છે ને કે ભાઈ જે જડીબુટ્ટી રહી હા. એને તો મુખ્યવાળાને આપણે જે બધું લેવા જવાનું છે જે જીતા એ નહીં. બરોબર છે. અલ્યા, પણ એ ચો મેલી છે એ આપણને થોડી ખબર તો હે. ખોળી ના હોય નહીં. એ તો આપણે સરપંચ સાહેબ કહે કે પણ આમ તો ખોળી તો નિશાની નિશાની હાલશી કે આપણને? નિશાની તો આછી, હા. પણ આમ તો સીધી વઢ્યા એ જો મેલી હોય છે લઈને બનાવતો એમ. લાવા પેલા પેલા કહી દીધું. હા તો તમે એમ કરજો તમે ઘેર બેહી રહેજો અમે લાઈન પાસે આલી છીએ તમને શાંતિથી. એ તો પછી જો છે તમે હાલો. એ તો તારો પછી નંબર તમે આવશે. તમારું કરો મારું કરો. હા તો છેલ્લી વારની તમારે હા, આવીશું. છેલ્લી વાળા પહેરજો. આ તા જુઓ તળાવ કેવી રીતે મુએ બોયો તળાવ કોણ બોયારું મોડી લાવવા જોઈએ. હા, એવું લાગે. હળો જોઈએ તાણે. જેના તાકાત હશે લાવશે. હા, હા, હળો. હેલો લે, લે, એ લે, જ આપણે થાય. સરપંચના ઘરે હેડો. હવે એ જ થાય.